સૂર્યપ્રકાશ, રસ્તા પર ચાલતો એક સામાન્ય વંદો, સાપનો અત્યંત ખતરનાક ઝેર અને હા, હડકવાવાળા કૂતરાની લાળ. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે ને? બિલકુલ. જ્યારે હું આ વસ્તુઓના નામ લઉં ને ત્યારે કદાચ એવું લાગે કે કોઈ જૂના જમાનાની મેલી વિદ્યા કે જાદુટોણાની વાત થઈ રહી છે. પણ હકીકતમાં આ કોઈ મેલી વિદ્યા નથી. આ બધી સત્તાવાર દવાઓ છે. હા, અને સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ દવા વિશે વિચારીએ છીએ ત્યારે મનમાં સીધો જ એકદમ સફેદ લેબોરેટરી, માપી શકાય તેવા રસાયણો અને પેલી નાની ગોળીઓનો જ વિચાર આવે છે. માથું દુખે એટલે એક ગોળી ગળી લેવાની. સાચી વાત છે. આપણે આધુનિક ચિકિત્સાથી એટલા ટેવાઈ ગયા છીએ કે આપણને લાગે છે કે દવા માત્ર કોઈ મોટી ફેક્ટરીમાં જ બની શકે. પણ આજે આપણે જે માહિતી પર ચર્ચા કરવાના છીએ તે આખા તબીબી દૃષ્ટિકોણને મૂળમાંથી હલાવી દેશે અને આજના આપણા આ ગહન અભ્યાસનું મુખ્ય મિશન છે. બરાબર. જો આપણે ઐતિહાસિક નોંધો અને ફાર્મસીના પાઠ્યપુસ્તકોને તપાસીએ, ખાસ કરીને હોમિયોપેથીના સ્ત્રોતોને, તો એક આખું નવું જ બ્રહ્માંડ ખુલી જાય છે. હા, અને આપણે એ જ ડીકોડ કરવાનું છે કે વનસ્પતિ અને પ્રાણીઓથી લઈને સીધા રોગો અને જે ન જોઈ શકાય તેવી ઊર્જા છે તેનો પણ દવામાં કેવી રીતે ઉપયોગ થાય છે. એટલે જ્યાં પ્રકૃતિની દરેક વસ્તુ, ચાહે તે દેખાતી હોય કે ન દેખાતી હોય, તેનો દવામાં ઉપયોગ થઈ શકે છે. ખરેખર, ઐતિહાસિક તબીબ ડોક્ટર રિચાર્ડ હ્યુજીસનો આ સંદર્ભમાં એક બહુ જ પ્રખ્યાત અવતરણ છે કે હોમિયોપેથી પરંપરાગત દવાઓ કરતાં ઘણી મોટી સંખ્યામાં કુદરતી ઉત્પાદનોને તેની સેવામાં લે છે. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. હવે જુઓ, આ માત્ર કોઈ દવાઓની લાંબી યાદી નથી. જો આપણે આ સ્ત્રોતોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ ને, તો તે પ્રકૃતિના વર્ગીકરણનો એક અત્યંત અદ્ભુત નકશો છે. અચ્છા? હા, તે દર્શાવે છે કે કેવી રીતે શરૂઆતના ચિકિત્સકોએ પોતાની આસપાસની દુનિયાનું ઝીણવટભર્યું અવલોકન કર્યું અને એ તારણ કાઢ્યું કે રોગને મટાડવાની ચાવીઓ પૃથ્વીના દરેક ખૂણામાં, દરેક જીવમાં છુપાયેલી છે. તો ચાલો પ્રકૃતિના સૌથી પાયાના અને સામાન્ય સ્ત્રોતથી શરૂઆત કરીએ, એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અથવા પ્લાન્ટ કિંગડમ. જે સૌથી જૂનો સ્ત્રોત છે. હા, આપણે બધા જાણીએ છીએ કે ઐતિહાસિક રીતે જડીબુટ્ટીઓમાંથી દવાઓ બનતી આવી છે, પરંતુ આ નોંધોમાં જે રીતે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ને, તે મને ખૂબ જ ચોક્કસ લાગ્યું. હા, જો આપણે 1883ની પ્રખ્યાત આઇકલર સિસ્ટમ પર નજર કરીએ. એક મિનિટ, આ આઇકલર સિસ્ટમ એટલે પેલી વનસ્પતિઓના વર્ગીકરણવાળી ને? હા, બરાબર એ જ. તેમાં વનસ્પતિઓને બહુ જ તાર્કિક રીતે મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલો ભાગ છે ક્રિપ્ટોગેમી અને બીજો ભાગ છે ફેનેરોગેમી. જરા થોભો. ક્રિપ્ટોગેમી? આ શબ્દ સાંભળીને તો એવું લાગે છે કે જાણે આ કોઈ રહસ્યમય સિક્રેટ સોસાયટી અથવા કોઈ અંડરગ્રાઉન્ડ સંગઠનનું નામ હોય. આ વળી કેવા પ્રકારની વનસ્પતિઓ છે? હા, શબ્દ થોડો ભારે છે, ચોક્કસ, પણ તેનો અર્થ ખરેખર તેના નામને સાર્થક કરે છે. ગ્રીક ભાષામાં ક્રિપ્ટોનો અર્થ થાય છે છુપાયેલું. ઓહ, છુપાયેલું? હા, આ એવી વનસ્પતિઓ છે જેમાં ફૂલ કે બીજ નથી હોતા, જેમ કે શેવાળ, ફૂગ કે ફર્ન. એટલે કે તેમની પ્રજનન પ્રક્રિયા થોડી છુપાયેલી હોય છે. અને પેલું બીજું કયું કીધું? ફેનેરોગેમી એટલે એવી વનસ્પતિઓ જેમાં સ્પષ્ટ બીજ અને ફૂલો હોય છે. રસપ્રદ વાત એ છે કે આ બંને પ્રકારના છોડનો દવા બનાવવામાં બહોળો ઉપયોગ થાય છે. પણ નોંધો વાંચીને મને સૌથી મોટો આંચકો એ વાતનો લાગ્યો કે તેઓ દરેક વનસ્પતિનો એકસરખો ઉપયોગ નથી કરતા. એટલે કે? એટલે દાખલા તરીકે એકોનાઇટ નામની દવામાં આખો ને આખો છોડ મૂળિયા સાથે વાપરી નાખવામાં આવે છે, પણ બીજી દવાઓમાં માત્ર અમુક જ ભાગ જોઈએ. બરાબર છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે એલિયમ સેપા. હવે આ બીજું કંઈ નહીં, પણ આપણી રસોડામાં વપરાતી સામાન્ય સૂકી ડુંગળી છે. દવામાં માત્ર તેનો બલ્બ જ વપરાય છે. હવે મને એ વિચાર આવતો હતો કે ડુંગળીમાંથી દવા બનાવવાનો વિચાર કોઈને કેમ આવ્યો હશે? આ જ તો હોમિયોપેથીનો મુખ્ય સિદ્ધાંત છે, જેને આપણે સમાન વસ્તુથી સમાનનો ઇલાજ અથવા અંગ્રેજીમાં લાઇક ક્યોર્સ લાઇક કહીએ છીએ. જરા વિચારો, જ્યારે આપણે રસોડામાં ડુંગળી કાપીએ છીએ ત્યારે શું થાય છે? આંખમાંથી પુષ્કળ પાણી આવે, નાક ગળવા લાગે અને છીંકો આવવાનું શરૂ થઈ જાય. એકદમ ભારે શરદી થઈ ગઈ હોય એવું જ લાગે. બરાબર. અને આ જ કારણ છે કે ડુંગળી એટલે કે એલિયમ સેપાનો ઉપયોગ
એવી શરદી કે એલર્જીની સારવાર માટે થાય છે જેમાં દર્દીની આંખમાંથી પાણી આવતું હોય અને નાક ગળતું હોય. વાહ. હા, એટલે જે વસ્તુ સ્વસ્થ માણસમાં લક્ષણો પેદા કરી શકે છે તે જ વસ્તુ બીમાર માણસમાં તે લક્ષણોને મટાડી શકે છે. આ માત્ર કોઈ ચમત્કાર નથી, આ પદ્ધતિસરનું અવલોકન છે. આ ઉદાહરણથી આખી થિયરી એકદમ સ્પષ્ટ થઈ ગઈ. ડુંગળી આંખમાંથી પાણી લાવે છે તો ડુંગળી જ તે પાણીને રોકવાની દવા બને છે. પણ આ પ્રક્રિયામાં એક બીજી વસ્તુ છે જે મને ખૂબ જટિલ લાગી. કઈ વસ્તુ? મેં વાંચ્યું કે બ્રાયોનિયા નામના છોડના મૂળિયામાંથી દવા બને છે. પરંતુ તે મૂળિયા છોડ પર ફૂલ આવે તે પહેલાં જ જમીનમાંથી ખોદીને કાઢી લેવા પડે છે. મારી શંકા એ છે કે આટલી ચોકસાઈ તેઓ કેવી રીતે રાખી શકે? શું આ માત્ર કોઈ અંદાજ છે કે પછી કોઈ ચોક્કસ વિજ્ઞાન છે? ના, કોઈ અંદાજ નથી. આ વનસ્પતિના જીવનચક્રનું ઊંડું વિજ્ઞાન છે. આપણે મૂળિયાને એક પ્રકારની બેટરી તરીકે સમજી શકીએ. બેટરી? કેવી રીતે? જો, શિયાળા દરમિયાન અને વસંત ઋતુની શરૂઆતમાં છોડ પોતાની તમામ ઊર્જા, ખનિજો અને સક્રિય રાસાયણિક તત્વો પોતાના મૂળિયામાં સાચવીને રાખે છે. એટલે તે સમયે બેટરી ફૂલ ચાર્જ હોય છે. હા, સમજાયું. પરંતુ જેવું છોડ પર ફૂલ ખીલે છે ને કે તરત જ મૂળિયાની એ બધી જ ઊર્જા અને રસાયણો ફૂલને ખીલવવા માટે ઉપરની તરફ ધકેલાઈ જાય છે. એટલે જો તમે ફૂલ ખીલ્યા પછી મૂળિયા કાઢો તો તે એકદમ ખાલી અને પ્રભાવહીન થઈ ગયા હોય છે. ઓહ, એટલે કે બેટરી ડ્રેન થઈ ગયું હોય છે. આ તો કોઈ માસ્ટર શેફ જેવું છે. રસોઈમાં માત્ર સામગ્રી જ નહીં, પરંતુ તે ક્યારે લેવામાં આવે છે તે પણ એટલું જ મહત્વનું છે. બિલકુલ. અને આ ઝીણવટભર્યા અભ્યાસને કારણે વનસ્પતિઓ દવાનો સૌથી મોટો અને ભરોસાપાત્ર સ્ત્રોત બની શકી. ઠીક છે, વનસ્પતિઓ તો સમજ્યા કે શાંત છે અને આપણે સદીઓથી તેનો ઉપયોગ કરીએ છીએ. પણ જો વનસ્પતિઓ પૂરતી હતી તો પછી પ્રાણી સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમ તરફ જવાની જરૂર કેમ પડી? હા, અહીંથી જ વાત થોડી વધુ રસપ્રદ બને છે. અહીંથી જ આ યાદી થોડી ડરાવણી અને વિચિત્ર બનવાની શરૂઆત પણ થાય છે. નોંધોમાં એકકોષીય પ્રોટોઝોઆથી લઈને સસ્તન પ્રાણીઓ સુધીનો સમાવેશ છે. પણ જે નામો મેં વાંચ્યા તે ખરેખર આંચકો આપે તેવા છે. જેમ કે અમેરિકન વંદો એટલે કે બ્લેટા અમેરિકાના અને મધમાખી એટલે એપિસ મેલિફિકા. મારું તો મગજ જ ચક્કરાવે ચડી ગયું કે કોઈ વ્યક્તિ બીમારી મટાડવા માટે વંદાનો ઉપયોગ કેમ કરે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે શરૂઆતના તબીબોને એવા રોગોનો સામનો કરવો પડ્યો જે નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર પર સીધો અને અત્યંત ઝડપી હુમલો કરતા હતા, ત્યારે વનસ્પતિઓની અસર ઘણીવાર ધીમી પડતી હતી. અચ્છા, એટલે તેમને કંઈક ઝડપી જોઈતું હતું. હા, પ્રાણીઓ, ખાસ કરીને જંતુઓ અને સાપ, તેમના બચાવ માટે જે રસાયણો ઉત્પન્ન કરે છે તે સીધા જ્ઞાનતંતુઓ પર વીજળી જેવી અસર કરે છે. દાખલા તરીકે મધમાખી કરડે ત્યારે થતો સોજો અને બળતરા. હા, એ તો બહુ જ પીડાદાયક હોય છે. બરાબર. અને આ સિદ્ધાંત મુજબ મધમાખીમાંથી બનતી દવા એપિસ મેલિફિકા નો ઉપયોગ એવા સોજા અને બળતરા મટાડવા થાય છે જ્યાં ત્વચા લાલ અને ગરમ થઈ ગઈ હોય. બ્લેટા અમેરિકાના અસ્થમા અને શ્વાસની ગંભીર બીમારીઓ માટે એક અત્યંત શક્તિશાળી ઔષધિ સાબિત થઈ છે. મધમાખીનો સોજો મટાડવા માટે મધમાખીનો ઉપયોગ. ફરીથી લાઇક ક્યોર્સ લાઇક. આ સમજી શકાય તેવું છે. પણ થોબો, આપણે ઝેરની વાત કરી રહ્યા છીએ ને? હા, બિલકુલ. યાદીમાં દક્ષિણ અમેરિકાના અત્યંત ઝેરી સુરુકુકુ સાપમાંથી બનતી દવા લેકેસિસ છે. અને બ્લેક વિડો સ્પાઈડર એટલે કે કરોળિયામાંથી બનતી દવા પણ છે. હવે સાપનું ઝેર, જેને ઓફિયોટોક્સિન્સ કહેવાય છે, તે કોઈના શરીરમાં જાય તો માણસ મરી જ જાય ને? હા, સીધું જાય તો ખતરનાક જ છે. તો આ ઝેરને દવા તરીકે કેવી રીતે લઈ શકાય? શું આ જીવલેણ નથી? જો ઝેરને તેના મૂળ સ્વરૂપમાં લેવામાં આવે તો તે 100% જીવલેણ છે. પરંતુ અહીં હોમિયોપેથીનું એક બીજું બહુ મોટું વિજ્ઞાન કામે લાગે છે, જેને પોટેન્ટાઇઝેશન અથવા શક્તિકરણ કહેવાય છે. આ પોટેન્ટાઇઝેશન શું છે વળી? હું સમજાવું. આ પ્રક્રિયામાં ઝેરનું એક માત્ર ટીપું લેવામાં આવે છે અને તેને 99 ટીપા આલ્કોહોલ અથવા પાણી સાથે ભેળવવામાં આવે છે. ઓકે. પછી તેને અત્યંત જોરથી ચોક્કસ રીતે હલાવવામાં આવે છે, જેને સક્શન કહેવાય છે. આ પ્રક્રિયાને વારંવાર, કદાચ સેંકડો કે હજારો વખત પુનરાવર્તિત કરવામાં આવે. હજારો વખત? બાપ રે! હા, અને આનાથી થાય છે એવું કે દવામાંથી ઝેરની ભૌતિક અને જીવલેણ અસરો સંપૂર્ણપણે શૂન્ય થઈ જાય છે.
પણ પેલી જે વારંવાર જોરથી હલાવવાની પ્રક્રિયા છે ને તેના કારણે ઝેરનું આંતરિક ઔષધીય બળ અથવા તેની એનર્જી જળવાઈ રહે છે. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે દવામાં ભૌતિક રીતે સાપનું ઝેર બચતું જ નથી, માત્ર તેની ઊર્જા કામ કરે છે. બરાબર પકડ્યું તમે. અને આ ઊર્જા લોહી ગંઠાઈ જવાના રોગો અથવા તો હૃદયની અમુક ગંભીર બીમારીઓમાં જીવનરક્ષક સાબિત થાય છે. આ ઉપરાંત પ્રાણીઓમાંથી માત્ર ઝેર જ નહીં પણ અન્ય શારીરિક સ્ત્રાવોનો પણ સત્તાવાર સ્ત્રોત તરીકે ઉપયોગ થાય છે. હા, મેં પેલી યાદીમાં જોયું હતું. જેમ કે લેક કેનાઇનમ, જે માદા કૂતરાનું દૂધ છે, અને કોમિસ, જે ગધેડીના દૂધના આથવણમાંથી બને છે. ગધેડીના દૂધનું આથવણ સાંભળવામાં આ બધું થોડું વિચિત્ર અને સૂગ ચડે તેવું લાગે છે. પણ હું સમજી શકું છું કે પ્રાણીઓના શરીરમાં અમુક એવા વિશિષ્ટ પ્રોટીન અને ઉત્સેચકો હોય છે જે લેબોરેટરીમાં બનાવવા અશક્ય છે. બિલકુલ. સારું, અત્યાર સુધી આપણે જીવંત વસ્તુઓ, છોડ અને પ્રાણીઓની વાત કરી. પણ આપણે આ યાદીમાં થોડા આગળ વધીએ તો નિર્જીવ વસ્તુઓ પણ આવે છે. ખનિજો એટલે કે મિનરલ કિંગડમ. હા, ખનિજો અને ધાતુઓનો ઉપયોગ દવામાં સદીઓથી થતો આવ્યો છે. હોમિયોપેથીમાં સોનું એટલે કે ઓરમ, ચાંદી એટલે કે આર્જેન્ટમ અને સલ્ફર જેવા તત્વોનો સીધો ઉપયોગ થાય છે. પણ મારો પ્રશ્ન એ છે કે સોનું કે ચાંદી તો પચવામાં અશક્ય છે, તે પાણીમાં ઓગળતા પણ નથી, તો માણસ સોનામાંથી બનેલી દવા કેવી રીતે ખાઈ શકે? બહુ જ સારો પ્રશ્ન છે. જે ધાતુઓ પાણીમાં નથી ઓગળતી ને તેના માટે એક વિશિષ્ટ પ્રક્રિયા છે જેને ટ્રાઇચ્યુરેશન અથવા ઘર્ષણ પદ્ધતિ કહેવાય છે. ટ્રાઇચ્યુરેશન, એમાં શું થાય? તેમાં શુદ્ધ સોનાના બારીક કણોને દૂધની ખાંડ એટલે કે લેક્ટોઝ સાથે એક ખરાલમાં કલાકો સુધી સતત ઘસવામાં આવે છે. આ સતત ઘર્ષણને કારણે સોનાના કણો એટલા સૂક્ષ્મ થઈ જાય છે કે તે કોષોના સ્તરે શરીર દ્વારા આસાનીથી શોષાઈ શકે છે. વાહ. હા, અને આ નિર્જીવ ધાતુઓ, ખાસ કરીને સોનું, ગંભીર ડિપ્રેશન અને હાડકાના રોગોમાં અત્યંત અસરકારક સાબિત થયું છે. વાહ, એટલે કે ઘસી ઘસીને ધાતુની પ્રકૃતિ જ બદલી નાખવાની. પણ ઠીક છે, ખનિજોને આપણે હાથ લગાવી શકીએ છીએ, તેનું વજન કરી શકીએ છીએ. હવે હું એવા સ્ત્રોત પર આવવા માંગુ છું જેને ખરેખર મારા મગજના તાર હલાવી દીધા છે. અચ્છા, એવો કયો સ્ત્રોત છે? ઇમ્પોન્ડેરેબિલિયા. આ શબ્દ સાંભળવામાં જ કોઈ જાદુઈ મંત્ર જેવો લાગે છે. નોંધો મુજબ આનો અર્થ થાય છે અદૃશ્ય ઊર્જા જેનું વજન ન કરી શકાય. આ ઊર્જાને દવામાં કેવી રીતે ફેરવી શકાય? આ વિભાગ ખરેખર વિજ્ઞાન અને ફિલસોફીની ચરમસીમા છે. ડોક્ટર હેનીમેન, જેમણે આ પદ્ધતિ શોધી, તેમણે તેમના મૂળ પુસ્તક ઓર્ગેનનના આર્ટિકલ 280માં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે જે શક્તિઓનું વજન ન થઈ શકે તે પણ માનવ શરીર પર અત્યંત ગંભીર ઔષધીય અસરો પેદા કરી શકે છે. જો કોઈ વસ્તુ ભૌતિક રીતે દેખાતી નથી તો તેનો અર્થ એ નથી કે તે અસ્તિત્વમાં નથી. એટલે કે આપણે સીધા સૂર્યપ્રકાશ અથવા ચુંબકની વાત કરી રહ્યા છીએ. નોંધોમાં કુદરતી ઊર્જા જેમ કે સૂર્યના કિરણો, જેને સોલ કહે છે, અને ચુંબકના ધ્રુવો, તેમજ કૃત્રિમ ઊર્જા જેમ કે એક્સ-રે અને વીજળીનો ઉલ્લેખ છે. હા, બિલકુલ. પણ મારો પ્રશ્ન એ છે કે તમે એક્સ-રે કે સૂર્યપ્રકાશને બોટલમાં કેવી રીતે કેદ કરી શકો? આ સાંભળીને એવું લાગે છે કે કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય અને ડોક્ટર કહે કે લો, આ સૂર્યપ્રકાશના 2 ટીપા પી લો. આ તો સાયન્સ ફિક્શનથી પણ આગળનું લાગે છે. ઊર્જાને પાણીમાં કેવી રીતે પકડી શકાય? હા, પહેલીવાર સાંભળીએ તો એવું જ લાગે. પણ આ સમજવા માટે આપણે હોમિયોપેથીની પાણી પ્રત્યેની સમજને જોવી પડે. આ પદ્ધતિની ફિલોસોફી માને છે કે પાણીમાં એક પ્રકારની મેમરી એટલે કે સ્મૃતિ હોય છે. અચ્છા, મેમરી. હા, જ્યારે શુદ્ધ પાણી કે આલ્કોહોલને ચોક્કસ સમય માટે સૂર્યપ્રકાશ, એક્સ-રે અથવા શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રમાં ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે તે પ્રવાહી તે ઊર્જાની ફ્રીક્વન્સી અથવા તરંગોને પોતાનામાં ગ્રહણ કરી લે છે. અચ્છા, એટલે કે પાણી એક ખાલી હાર્ડ ડ્રાઈવ જેવું છે અને એક્સ-રે અથવા સૂર્યપ્રકાશનો ડેટા તેમાં સેવ થઈ જાય છે. બિલકુલ સાચું એનાલોજી છે. જો આપણે એ વિચારીએ કે સૂર્યપ્રકાશ આપણા મૂડને, મેલાટોનિનને અને વિટામિન ડીને કેટલી હદે બદલી શકે છે. હા, શિયાળામાં તડકો ના મળે તો કેવું થાય છે? બરાબર.
અથવા એક્સ-રે આપણા ડીએનએમાં કેવા ફેરફાર કરી શકે છે, તો પછી તે ઊર્જાના તરંગોનો ઉપયોગ શારીરિક પ્રતિક્રિયાઓ આપવા માટે કરવો તે વિચાર બિલકુલ અવાસ્તવિક નથી લાગતો. આ ખરેખર આશ્ચર્યજનક છે કે ઐતિહાસિક રીતે તેઓએ ઊર્જાના આટલા સૂક્ષ્મ સ્તર સુધી વિચાર્યું હતું. હવે બહારની દુનિયાના સાપ, ડુંગળી અને એક્સ-રેથી બહાર આવીને ચાલો સીધા આપણા શરીરની અંદર જ જઈએ. ચાલો. આ યાદીમાં એક કેટેગરી એવી છે જે સીધી માનવ અથવા પ્રાણીના શરીરમાંથી જ આવે છે, સાર્કોડ્સ અને નોસોડ્સ. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. સાર્કોડ્સનો ઉદ્ભવ ગ્રીક શબ્દ સાર્કોઝ પરથી થયો છે, જેનો અર્થ થાય છે માસલ. આ એવી દવાઓ છે જે એકદમ સ્વસ્થ પ્રાણીઓના સ્ત્રાવ અથવા ગ્રંથિઓમાંથી બનાવવામાં આવે છે. એટલે કે સ્વસ્થ પેશીઓ. નોંધોમાં આપેલું છે કે આમાં એડ્રેનાલિન, ઇન્સ્યુલિન અને ઘેટાના થાઇરોઇડમાંથી બનતી દવાઓનો સમાવેશ થાય છે. પણ એક મિનિટ, આ તો મોડર્ન મેડિસિન જેવું જ લાગે છે. કેવી રીતે? આધુનિક ડોક્ટરો પણ તો થાઇરોઇડ ઘટે ત્યારે બહારથી થાઇરોઇડની ગોળીઓ જ આપે છે ને? તો આમાં અલગ શું છે? સામ્યતા ચોક્કસ છે, પણ કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે. મોડર્ન મેડિસિનમાં જ્યારે હોર્મોન બહારથી આપવામાં આવે છે ત્યારે શરીરને લાગે છે કે હોર્મોન મળી રહ્યું છે, એટલે તે પોતાનું ઉત્પાદન સાવ બંધ કરી દે છે. હા, શરીર આળસુ થઈ જાય છે. બરાબર. પરંતુ હોમિયોપેથીમાં સાર્કોડ્સનો ઉપયોગ અત્યંત સૂક્ષ્મ, પોટેન્ટાઇઝ્ડ માત્રામાં થાય છે. તે હોર્મોનનું રિપ્લેસમેન્ટ નથી કરતું, પરંતુ તે શરીરની પોતાની ઊંઘી ગયેલી ગ્રંથિઓને જાગૃત કરે છે, તેમને હળવો ધક્કો મારે છે, જેથી શરીર જાતે જ તે હોર્મોનનું ઉત્પાદન ફરી શરૂ કરે. આ એક બહુ જ મોટો તફાવત છે. બહારથી સપ્લાય કરવાને બદલે ફેક્ટરીને જ ફરી શરૂ કરવી. પણ હવે આવે છે આખા અભ્યાસનો સૌથી વિવાદાસ્પદ અને મારા મતે સૌથી ખતરનાક લાગતો ભાગ, નોસોડ્સ. હા, નોસોડ્સ ગ્રીક શબ્દ નોસેસ પરથી આવે છે, જેનો અર્થ થાય છે રોગ. આ એવી દવાઓ છે જે રોગગ્રસ્ત પેશીઓ, બેક્ટેરિયા અથવા રોગના સ્ત્રાવમાંથી બને છે. મારે અહીં ખરેખર એક મજબૂત પ્રશ્ન પૂછવો છે. રોગના ઉત્પાદનમાંથી રોગનો ઇલાજ. સ્ત્રોતોમાં લખ્યું છે કે હડકવાવાળા કૂતરાની લાળમાંથી હાઇડ્રોફોબિનમ નામની દવા બને છે અને ક્ષય રોગના એટલે કે ટીબીના બેક્ટેરિયામાંથી ટ્યુબરક્યુલિનમ બને છે. હા, એ સાચું છે. શા માટે કોઈ વ્યક્તિ રોગના જ બેક્ટેરિયા શરીરમાં નાખે? આ તો બિલકુલ વિરોધાભાસી અને જોખમી લાગે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો આ વિચાર ખરેખર આધુનિક વેક્સિનેશન એટલે કે રસીકરણના પાયા જેવો જ છે. રસીકરણમાં પણ આપણે નબળા વાયરસ શરીરમાં નાખીએ છીએ, ખરું ને? બરાબર. જ્યારે તમે રોગના જ તત્વને અત્યંત પાતળું અને શક્તિશાળી બનાવીને શરીરમાં દાખલ કરો છો, ત્યારે તે રોગ ફેલાવતું નથી, કારણ કે તેમાં જીવંત બેક્ટેરિયા બચ્યા જ નથી હોતા. અચ્છા, પેલી પોટેન્ટાઇઝેશન વાળી પ્રોસેસ. હા, પરંતુ તેની ઊર્જા અથવા તેનો ડેટા શરીરમાં જાય છે. તે રોગપ્રતિકારક શક્તિને એક બહુ જ સચોટ સંદેશ આપે છે, જાણે કોઈ ગુનેગારનું વોન્ટેડ પોસ્ટર સિસ્ટમને આપી દીધું હોય. અરે વાહ! આનાથી શરીરની આંતરિક હિલિંગ પ્રક્રિયા એકદમ જાગી જાય છે અને તે રોગ સામે લડવા સક્ષમ બને છે. આ મૂળ કારણને જ હથિયાર બનાવવાની કળા છે. ઓહો, આ વોન્ટેડ પોસ્ટરવાળી વાતથી આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. રોગ સામે લડવા માટે રોગને જ ઓળખવો પડે. આ ચર્ચા ખરેખર રોમાંચક રહી છે. આપણે પ્રકૃતિના મૂળિયા જોયા, સાપનું ઝેર જોયું, સૂર્યપ્રકાશનું હાર્ડ ડ્રાઈવ જેવું કામ જોયું અને રોગના બેક્ટેરિયા પણ જોયા. હા, ઘણું બધું કવર કર્યું આપણે. પણ આ યાદીના અંતમાં એક એવી વસ્તુ છે જે આધુનિક યુગ સાથે સીધી જોડાયેલી છે. સિન્થેટિક સ્ત્રોતો અથવા જેને ટોટોપેથિક કહે છે. હા, આ પદ્ધતિ માત્ર 200 વર્ષ જૂની જડીબુટ્ટીઓ પૂરતી સીમિત નથી. જેમ જેમ આધુનિક વિજ્ઞાનનો વિકાસ થયો અને નવી એલોપેથિક દવાઓ શોધાઈ, તેમ તેને પણ આ સ્ત્રોતોમાં આવરી લેવામાં આવી. નોંધોમાં એસ્પિરિન, પેનિસિલિન અને કોર્ટિઝોન જેવા સ્પષ્ટ નામો છે. આ તો સંપૂર્ણપણે આધુનિક દવાઓ છે. તો હોમિયોપેથી આનો ઉપયોગ કેમ કરે છે? આનો ઉપયોગ ક્યારે થાય છે તે સમજવું બહુ રસપ્રદ છે. ધારો કે કોઈ દર્દીને પેનિસિલિન અથવા હેવી સ્ટીરોઇડ્સ લેવાને કારણે શરીરમાં ગંભીર આડઅસરો થઈ ગઈ છે. હવે તે આડઅસરો દૂર કરવા શું કરવું? શું કરવું? અહીં ટોટોપેથી કામ આવે છે. તે જ આધુનિક દવાની અત્યંત સૂક્ષ્મ અને પોટેન્ટાઇઝ્ડ માત્રા બનાવીને દર્દીને આપવામાં આવે છે. આનાથી તે દવાની ખરાબ અસરો અને શરીરમાં રહી ગયેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે. તો આ બધાનો અર્થ શું છે?
આ ઔષધીય સ્ત્રોતોની વિશાળ અને અકલ્પનીય યાદી આપણને આખરે શું કહેવા માંગે છે? આનો સીધો અર્થ એ છે કે ઉપચારની કોઈ સીમાઓ નથી. મનુષ્ય બીમારીઓ સામે લડવા માટે માત્ર લેબોરેટરીની 4 દિવાલોમાં જ નહીં, પરંતુ પ્રકૃતિના દરેક ડરામણા, સુંદર, દ્રશ્ય અને અદ્રશ્ય ખૂણાઓમાં સંશોધન કર્યું છે. સાચી વાત છે. આ પદ્ધતિ દર્શાવે છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ જો તેને યોગ્ય રીતે સમજવામાં અને પ્રક્રિયા કરવામાં આવે તો તે ઔષધ બની શકે છે. આજના આ ગહેન અભ્યાસનું જો હું તારણ કાઢું તો મને લાગે છે કે આપણે આપણી આસપાસના વાતાવરણને સાવ સામાન્ય ગણીએ છીએ. એક નાનકડા શેવાળથી લઈને રસ્તા પર ફરતા વંદા સુધી, સૂર્યના કિરણથી લઈને એક્સરે સુધી અને ઇન્સ્યુલિનથી લઈને કેન્સરની પેશીઓ સુધી બધું જ એક સંભાવના છે. હા, બિલકુલ. આનાથી દવાની દુનિયા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આપણે પ્રકૃતિને હવે માત્ર પથ્થર કે ઝાડ તરીકે નહીં, પરંતુ ઔષધીય ઊર્જાના એક જીવંત ભંડાર તરીકે જોવી જોઈએ. બિલકુલ સાચી વાત કહી તમે. આ માત્ર વિજ્ઞાન નથી, આ પ્રકૃતિ સાથે મનુષ્યના ઊંડા જોડાણની કથા છે. આ એકદમ અદ્ભુત પ્રવાસ હતો. શરૂઆતમાં મેં કહ્યું હતું કે ગોળીઓ અને સિરપ કેટલા માપી શકાય તેવા લાગે છે, પણ આ ચર્ચા પછી મને સમજાયું કે અસલી વિજ્ઞાન તો અદૃશ્યમાં છુપાયેલું છે. આ બધું સાંભળ્યા પછી મારા મનમાં એક છેલ્લો વિચાર આવે છે જે બધાને વિચારતા કરી દેશે. શું વિચાર છે? જો ઐતિહાસિક રીતે એક્સરે અને વીજળી જેવી અદૃશ્ય ઊર્જાને અથવા તો સાપના ઝેરને દવા તરીકે સ્વીકારવામાં આવ્યા છે, તો વિચાર કરો કે આજે આપણા આધુનિક વાતાવરણમાં એવી કઈ નવી વસ્તુ હશે જે ભવિષ્યમાં કોઈ નવા તબીબી સ્ત્રોત તરીકે નોંધાઈ શકે. બહુ ઊંડો પ્રશ્ન છે. કદાચ આપણા વાઈફાઈ સિગ્નલ કે પછી માઇક્રોપ્લાસ્ટિક્સ, કોને ખબર? કદાચ આવનારા 100 વર્ષમાં આજના આપણા ડિજિટલ પ્રદૂષણને જ દવા બનાવીને લોકોને આપવામાં આવે. દુનિયામાં શોધવા અને સમજવા માટે ખરેખર હજુ કેટલું બધું બાકી છે. આ અદ્ભુત ચર્ચામાં જોડાવા અને આટલી જ જટિલ માહિતીને આટલી સરળતાથી સમજાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવતા ગહન અભ્યાસમાં ફરી મળીશું.